આજકાલ ઊંચા પગાર સાથે સહેલું કામ કરવું કોને નથી ગમતું। દરેક વ્યક્તિ એવી નોકરી મેળવવા માંગે છે જેમાં વધારે મહેનત કરવાની જરૂર ના હોય અને સાથે સાથે ઊંચો પગાર પણ હોય। આવી જ એક જોબ ઓફર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે, જેનો પગાર 30 કરોડ રૂપિયા છે અને કામ માત્ર એક બટન બંધ કરવાનું છે। હવે તમે વિચારતા હશો કે એક ફક્ત બટન બંધ કરવાની આટલી ઊંચી કિંમત? તો આપને જણાવી દઈએ કે અમે એક એવી દીવાદાંડી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ઇજિપ્તના ફારોસ આઇલેન્ડ પર આવેલી છે, જ્યાં થોડા વર્ષો પહેલા નાવિક કેપ્ટન મોરિસ ફોરાસ નજીક તોફાનમાં ફસાઈ ગયો હતો, જ્યાં અંધકારને કારણે એક ખડક સાથે બોટ અથડાતા બોટ પલટી ગઈ હતી અને ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા। આ દુર્ઘટના ફરી ન થાય તે માટે ઇજિપ્તના સમ્રાટે આર્કિટેક્ટને બોલાવ્યો અને તેને એલેક્ઝાન્ડ્રિયાના કિનારે લાઇટ હાઉસ બનાવવાનો આદેશ આપ્યો, પરંતુ તેમાં રહેનાર વ્યક્તિને હંમેશા મોતનો ખતરો રહે છે। દરિયા કિનારાના ઊંચા મોજા ક્યારેક લાઇટ હાઉસ સાથે અથડાય છે, તો ખાસ કરીને જ્યારે સમુદ્રમાં સુનામી આવે છે ત્યારે દીવાદાંડી સંપૂર્ણ રીતે ડૂબી જાય છે। આ જ કારણ છે કે એલેક્ઝાન્ડ્રિયા ઓફ ફોર્સિસમાં કામ કરવું એ પોતાના જીવને જોખમમાં નાખવા બરાબર છે, જેને વિશ્વનું સૌથી અઘરું કામ કહેવાય છે। તો શું તમારે આ કામ કરવું છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ કોન્ટેન્ટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।